તો અમરેલી જિલ્લાની અંદર શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થયો, પરંતુ ખેડૂતો ખુશ થતાની સાથે જ આ વાવણી લાયક વરસાદ ક્યાંક તારાજી બનીને સામે આવી રહ્યો છે અને ખેડૂતો માટે મુશ્કેલી પણ લઈને આવી રહ્યો છે। લીલિયા, રાજુલા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા પંથકની અંદર ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોને જમીનોમાંથી તમામ કાપનું ધોવાણ થયું છે। સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી હવે માંગ લીલિયા તાલુકાના ઇંગોરાળા ગામના સરપંચ અને ખેડૂતો કરી રહ્યા છે। શરૂઆતમાં જેટલો વરસાદ પડ્યો કે પાળા કે મારી પાસે 70 વીઘા જમીન છે, પાળા તોડી નાખ્યા। સરકારને આવી સર્વે કરવું જોઈએ। જમીનમાં આમ ધોઈ નાખ્યું, ખાળિયા પાડી દીધા ને સરકારને આ હિસાબે નુકસાનની નોંધ લેવી જોઈએ। ગઈકાલે અતિવૃષ્ટિ કોઈ એમાં માપ નહીં, બરાબર। જમીનો આજુબાજુ બધા ગામડાના વિસ્તારમાં ઇંગોરાળા અતિ વરસાદ 15 થી 37 વરસાદ પડ્યો, આ બધી જમીનો ધોવાઈ ગયું, બરાબર। અતિ નુકસાન છે। પછી અમારી એવી માંગણી છે કે અત્યારે બધા પહેલાં વરસાદે આવા પૂર આવ્યા, આવું નુકસાન થયું તો કેમ ઊભા થઈ ગઈ? કારણ કે હવે મહિના જેના કપા હતા અને અત્યારે કાંઈક સરકાર સહાય કરે તો જ ઊભા થઈ શકે ખેડૂતો, નકર કોઈ થઈ શકે નહીં। 14 થી 15 ઇંચ ગામમાં વરસાદ કાલ પડવાથી નુકસાની બહુ થઈ છે જમીનમાં, અને એ જમીનના જૂના પાળા, નવા પાળા બધા ધોવાઈ ગયા અને કડકડ હામાં ખાડા પડી ગયા છે। નાનો ખેડૂત કોઈ ખેતી કરી શકે એમ નથી, સરકાર જ્યાં સુધી જમીનમાં વળતર ન આપે ત્યાં સુધી। અમરેલી જિલ્લામાં શરૂઆતનો વરસાદ જ ખેડૂતો માટે મુશ્કેલી બનીને આવ્યો હતો ને અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને સાવરકુંડલા, ખાંભા, રાજુલા વિસ્તારમાં 7 થી 8 ઇંચ વરસાદ પડવાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું ને ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયું છે। ખેડૂતોના છેટાપાળા ધોઈ નાખ્યા છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીએ, આપ જોઈ શકો છો કે ગઈકાલે અને આગલા દિવસે છે તે ખાંભા ગીરના ગામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો ને વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક કોઝવે ધોવાઈ ગયા હતા, નદી નાળાના પુલિયા ધોવાઈ ગયા હતા। ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું ને ખેડૂતોનો આપ જોઈ શકો છો કે ખેતર ધોઈ નાખ્યું છે ને આખો છેટાનો પાળો ધોઈ નાખ્યો છે ને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોએ મુશ્કેલીથી ખેતી કામ કરતા હોય છે ને અત્યારે ખેતીમાં વાવણી કરવાનો સમય હોય ત્યારે જ આ નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, ખેડૂતોને ધોવાણ થયું છે, ખેડૂતોના હવે પાળા ધોવાઈ ગયા છે, તેમનું નુકસાનીનું સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, અમરેલી।